સાપ કરડતા 2 વર્ષના બાળકનું મોત થયું। ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે દિવાલમાં છુપાયેલા સાપે ડંખ માર્યો। એકના એક બાળકના મોતથી પરિવાર પર આપ તૂટી નીકળ્યું છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા ભટપુર ગામમાં ઘર આંગણે રમી રહેલા 2 વર્ષના બાળકને કોબરા સાપે ડંખ મારતા બાળકનું મોત થયું છે। એકના એક પુત્રનું મોત થતાં પરિવાર પર આપ ફાટ્યું છે। બાળકના મોત બાદ સાપનું રેસ્ક્યુ કરાયું હતું। ઘર નજીક રમી રહેલા બાળકને સાપે ડંખ માર્યો। મૂળ છોટાઉદેપુરના વતની દિનેશભાઈ નાદલા રાઠવા હાલ ભાતપુર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં પરિવાર સાથે રહી કડિયા કામ કરી ગુજરાન ચલાવે છે। બાળકો જ્યારે રમી રહ્યા હતા ત્યારે બાજુની દિવાલમાં છુપાઈને બેસેલો આશરે 6 ફૂટ લાંબો ઝેરી કોબરા અચાનક બહાર આવ્યો અને સુખદર્શનના જમણા પગે કરડી ગયો। સાપ કરડતા બાળકે જોરજોરથી બૂમાબૂમ કરતા લોહી નીકળવા લાગ્યું। બાળકની ચીસો સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા। પરિવારજનો સુખદર્શનને તાત્કાલિક સ્થાનિક દવાખાને લઈ ગયા, પરંતુ તેની હાલત લથડતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ ખસેડવામાં આવ્યો। કમનસીબે ઝેરની અસર વધુ હોવાથી ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો। બનાવની જાણ થતાં જ ગામના લોકોએ એકઠા થઈને 6 ફૂટ લાંબા કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું।